ભારતની અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં વિપક્ષ દ્વારા પણ સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યું છે કે શા માટે આ પ્રકારની ડીલ કરવામાં આવી. આમ આદમી પાર્ટી પણ અત્યારે ટ્રેડ ડીલને લઈને વિરોધ નોંધાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સાથે સીધી જ વાત કરીશું અને આ ટ્રેડ ડીલથી ખેડૂતોને શું નુકસાન થવાનું છે, સામાન્ય માણસોને આની શું અસર થવાની છે, આ તમામ મુદ્દા ઉપર આપણે તેમની સાથે આ સમજીશું. ટ્રેડ ડીલનો મુદ્દો શું છે તો પ્રવીણભાઈ, સૌથી પહેલાં તો સામાન્ય માણસને શું નુકસાન થશે આ ટ્રેડ ડીલથી? જો ચોક્કસથી આમાં તો ચોથું ધોરણ બાળક ભણતો હોય એમને પણ ખબર પડે કે આપણી અહીંની કોઈ પણ પ્રોડક્ટ યુએસ જાય તો એના ઉપર 18% ટેક્સ, અને યુએસની કોઈ પણ પ્રોડક્ટ્સ અહીંયા આવે, એ એગ્રીકલ્ચર પ્રોડક્ટ લઈ લ્યો અથવા કોઈ પણ પ્રોડક્ટ આવે તો યુએસથી પ્રોડક્ટ્સ અહીંયા આવે છે તો એના ઉપર 0% ટેરિફ. તો જનરલી એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઉપર વાત કરીએ આપણે, સ્પેશિયલ એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઉપર, અથવા પશુપાલન દૂધ અથવા દૂધની બનાવટો ઉપર વાત કરીએ તો ત્યાંથી અમેરિકાથી જે પ્રોડક્ટ ઇન્ડિયા આવવાની એમાં 0% ટેરિફ લાગવાનો, 0% ટેક્સ લાગવાનો, અને ત્યાંની ગવર્મેન્ટ ઓલરેડી ખેડૂતોને ખૂબ મોટા પાયે સબસિડી આપે. ત્યાંના ખેડૂતોને ઘણી બધી સબસિડીનો લાભ મળે. તો યુએસની જેટલી પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને જેટલી પણ દૂધ ઉત્પાદકની જે કંઈ પણ એમની પ્રોડક્ટ્સ છે એ ઇન્ડિયન માર્કેટમાં 0% ટેક્સે આવે તો સ્વાભાવિક રીતે અહીંયાનું માર્કેટ આપણું જે છે એમની અંદર ખેડૂતોની ખેત પેદાશોના ભાવનું માર્કેટ ડાઉન જવાનું. જી. તો અહીંના ખેડૂતો, સમગ્ર ભારતના અને સમગ્ર ગુજરાતના ખેડૂતો જે મહા મહેનતે પરસેવો પાડી અને જે કંઈ પણ મહા મહેનતે પાક ઉગાડે છે, એ પાકમાં પણ આપણે બધાને ખબર છે કે લગભગ ઘણીવાર ક્યારેક જ એમની ફસલ જે છે એ એમાં વરસાદ ન પડ્યો હોય અથવા બીજા કોઈ વિઘ્ન ન આવ્યા હોય ને યોગ્ય ભાવ મળ્યો હોય. બાકી દર વર્ષે ક્યારેક કુદરતી પ્રકોપ આવે, કુદરતના કારણે માની લો કે કોઈ વરસાદ આવી ગયો, બીજી ત્રીજી વાત થાય તો એ પાક ફેલ થાય છે. પાક ફેલ ન થાય તો સરકાર તરફથી ભાવ નથી મળતા. આ પરિસ્થિતિમાં તો ખેડૂતો એનો પીડાઈ રહ્યો છે. એનાથી વિશેષ હવે વધારામાં ફરીથી યુએસની પ્રોડક્ટ જ્યારે ઇન્ડિયાની અંદર એન્ટ્રી કરે 0% ટેરિફે, તો અહીંની પ્રોડક્ટ, અહીંની ખેત પેદાશોના ભાવ છે હજુ પણ તળિયે જશે. હજુ પણ એના ભાવ તળિયે જાય તો અહીંના સમગ્ર ભારતના અને સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ દયનીય થાય અને ખૂબ પાયમાલ અહીંના ખેડૂતો થઈ જાય. તો આ મુદ્દો હું એવું માનું છું કે બહુ ડેન્જર મુદ્દો છે અને ગવર્મેન્ટ, બીજેપી સરકાર ઇન્ડિયા અને યુએસ ટ્રેડ ડીલને લઈને મોટી મોટી વાતો કરે છે, ફાયદાઓ ગણાવે છે. પણ આમાં સામાન્ય માણસ, ચોથું ધોરણ જે બાળક ભણતો હોય એને ખબર પડે કે ભાઈ હવે તમે ત્યાંથી 0% ટેરિફે અહીંયા માલ ઉપાડી આવો તો શું ફાયદો થવાનો? એનું માર્કેટ ડાઉન થવાનું, ખેડૂતોને જે ભાવ મળવાના છે નથી મળવાના. બીજી બધી પછી દૂધ ઉત્પાદકોની વાત છે તો કે ત્યાંથી દૂધ ઉત્પાદન કરતી જે કંઈ વસ્તુ છે લઈ આવશે. તો ઇન્ડિયન્સ કલ્ચર, અહીંનું કલ્ચર ઘણું બધું નોન વેજીટેરિયન છે. તો ત્યાંના પશુઓને પણ નોનવેજ આપવામાં આવે છે, માની લો કે ત્યાંના જે કંઈ પણ છે. તો એ હિન્દુત્વની વાતો કરતી સરકાર અહીંયા નોન વેજીટેરિયન લોકો જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ ટૂંકમાં કરી શકશે? તો એ પણ એક મોટી પોસિબિલિટી અને મોટી વાત છે. તો આ હું એવું માનું છું કે સૌથી ડેન્જર મુદ્દો છે આવનારા સમયમાં ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો માટે. અને એટલા માટે આમ આદમી પાર્ટી આ મુદ્દાને ખૂબ મજબૂતાઈથી ઉઠાવવાની છે, ખૂબ મજબૂતાઈથી અવાજ ઉઠાવી અને આ જે કંઈ પણ ડીલ થઈ છે એ ડીલ હટાવવા માટે અને આપણા દેશને બચાવવા માટે, આપણા ખેડૂતોને બચાવવા માટે એક મોટું અભિયાન આમ આદમી પાર્ટી શરૂ કરવા જઈ રહી છે. પણ પ્રવીણભાઈ, આપણે ગુજરાતને તો ભારતનું ડેરી હબ ગણવામાં આવે છે, તો આ ટ્રેડ ડીલથી પછી ડેરીઓને શું અસર પડશે? શું ડેરીઓ ખતમ થઈ જશે એવી ભીતિ છે? જુઓ, આપણે તો એગ્રીકલ્ચર, આમ તો ઇન્ડિયા એવું કહેવાય છે કે ખેતી પ્રધાન દેશ છે. તો ડેરીના પ્રોડક્ટ્સ તમે લઈ લો કે આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ લઈ લો, ક્યાંક ને ક્યાંક આપણો મેઇન આર્થિક બેઝ છે ત્યાં નભેલો છે. બહારથી યુએસથી 0% ટેરિફ અહીંયા પ્રોડક્ટ જ્યારે એન્ટ્રી કરે છે ત્યારે 100% અહીંના જે કંઈ પણ દૂધ ઉત્પાદનની જે કરતી જે કંઈ કંપનીઓ છે અથવા દૂધ ઉત્પાદન કરતી જેટલી પણ પ્રોસેસ છે એ તમામ યુનિટોને એની અસર થવાની છે, 110% થવાની છે. કારણ કે માર્કેટમાં ટકવું અઘરું પડશે. બહારથી આવેલી પ્રોડક્ટની સામે માર્કેટમાં ટકવું અઘરું પડશે અને માર્કેટની અંદર જે ભાવ છે એ ડાઉન જશે. તો અહીંની જેટલી પણ આપણા યુનિટ્સ છે તો અહીંના આપણા ખેડૂતો છે એને જે ભાવ મળવા જોઈએ એ ભાવ મળવાના નથી. તમે
ઘણા બધા પશુપાલકો સાથે બી જોડાયેલા છો, એમની સાથે સંવાદ થતો હશે, તો પછી આ ટ્રેડ ડીલથી પછી પશુપાલકો આત્મનિર્ભર નહીં રહી? કેમ કે જો ડેરીની આવી હાલત થાય તો પછી પશુપાલકની શું હાલત થશે? એ તો સમજી લો ને કે શરૂઆત ઉપરથી થશે તો નીચે સુધી આવશે. કારણ કે જે કંઈ પણ ડેરીને નુકસાન થશે તો એની સીધી અસર પશુપાલકો ઉપર આવશે. આજે માની લો કે ઉત્તર ગુજરાતના ખેડૂતો લઈ લો, સૌરાષ્ટ્રના ખેડૂતો લઈ લો, ક્યાંક અને ક્યાંક એમની આખી જે કંઈ પરિવારનું ગુજરાન છે એ પશુપાલન ઉપર ચાલે છે, તો એના ઉપર સીધી અસર થવાની છે. આજની તારીખે અત્યારની સ્થિતિમાં પણ જે ભાવ મળે છે એ ભાવની અંદર પશુપાલકોને ખૂબ પોષાય એવું નથી. માત્ર એનું ગુજરાન ચાલે, માત્ર રોજીરોટી ટળે એટલી જ વાત છે, એનાથી વિશેષ. કારણ કે એનું કારણ છે કે ખાણદાણથી લઈ અને જે કંઈ ઘાસચારો છે, આ બધી વસ્તુઓના તમે જ્યારે કેલ્ક્યુલેશન માંડો છો ત્યારે આ ભાવની અંદર પશુપાલકોને અત્યારે પણ પરવડે એમ નથી. હજુ જો આ પરિસ્થિતિમાં કંઈ પણ ડાઉન થાય તો પશુપાલકો માટે મોટો ખતરો છે અને ખેડૂતો માટે પણ મોટો ખતરો છે. પણ આપણા જે ખેડૂતો છે, પશુપાલકો છે, મોટાભાગના ભણેલા લોકો નથી, એ લોકો ગામડાનો માણસ છે, એને તો આ બધું ટ્રેડ ડીલ ને જે બધી ડીલો થાય છે એના વિશે કંઈ ખબર જ નથી હોતી. તો આમ આદમી પાર્ટી અને ખેડૂત આગેવાન તરીકે તમે એ લોકોને કઈ રીતે આ વસ્તુ સમજાવશો કે આ ટ્રેડ ડીલ આ છે, આનાથી આ થવાનું છે, આગળ કઈ રીતે થવાનું? 100% વાસ્તવિક વાત એ છે કે કોઈ દેશી કોઈ વસ્તુ આવી હોય અથવા કોઈ ગ્રામ્ય લેવલની કોઈ વસ્તુ આવી હોય તો ત્યાંના ખેડૂતને વાત એ ઓબ્ઝર્વ કરી શકે કે ભાઈ આનાથી નુકસાન થવાનું છે. સૌ પ્રથમ તો પહેલાં તો ખેડૂતો અને ગ્રામ્ય લેવલના લોકો માટે આ શબ્દો જ અઘરા છે. ટ્રેડ ડીલ, ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ, એને હજુ એ પણ ખબર નથી કે આ ટ્રેડ ડીલ છે ક્યાંક અમને નુકસાન કરશે અને અથવા એ શું છે, એમાં શું ડીલ છે, એને એ કોઈ શબ્દોનો કોઈ આઈડિયા જ નથી. અને એટલા માટે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો વતી આ મુદ્દાને ઉજાગર કરવાનું જે કામ હાથમાં લીધું છે અને લોકો સુધી આ માહિતી લઈ અને ખેડૂતોને આખી માહિતીથી ઉજાગર કરવા, ગુજરાતની જનતાને ઉજાગર કરવી, ગુજરાતના પશુપાલકોને ઉજાગર કરવા, અને એના માટે આમ આદમી પાર્ટી એક અભિયાનની શરૂઆત કરી છે. અભિયાનનું નામ છે ટ્રેડ હટાવો કિસાન બચાવો મહાઅભિયાન. આ અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીએ લગભગ મારા ખ્યાલથી અરાઉન્ડ 1 મહિનાથી વધુનો કાર્યક્રમ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો છે. એમની અંદર 14 તારીખે રાજ્યપાલને અમારા તમામ નેતાઓએ મળી અને એમને આવેદનપત્ર આપી અને આ મુદ્દે એમની સાથે ચર્ચા કરવાની હતી. પરંતુ કમનસીબે છે કે એમને અનેકવાર રાજ્યપાલ પાસે સમય માગ્યો, રાજ્યપાલ પાસેથી સમય મળ્યો નથી. છતાં પણ અમે તમામ પાર્ટીના જે કંઈ પ્રદેશ નેતૃત્વ છે અમે બધા ત્યાં રાજ્યપાલ ભવને ગયા હતા, મળવાનો પ્રયત્ન કર્યો અને હજી વિનંતીપૂર્વક અમે ત્યાં આગ્રહ કર્યો કે અમને ફરીથી ટાઈમ મળે. કારણ કે લોકભવન છે, લોકો નહીં મળી શકે તો કોણ મળી શકશે? એ થોડું ભાજપ ભવન છે. તો એક પાર્ટીના આગેવાન તરીકે અમે ત્યાં માગણી વ્યક્ત કરી છે અને અપેક્ષા છે કે અમને સમય ફરીથી આપશે. 16 તારીખે એટલે કે મારા ખ્યાલથી આવતીકાલે 16 તારીખે વિધાનસભા ફ્લોર ઉપર અમારા ધારાસભ્યો આ મુદ્દે અવાજ ઉઠાવશે. નહીં, જનરલી આજે જ અવાજ ઉઠાવ્યો છે. ટ્રેડ ડીલ મુદ્દે આજે જ અમારા ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો છે. 17 તારીખે તમામ જિલ્લાઓની અંદર અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે, ત્યાંના મીડિયાને સંબોધિત કરશે અને ગુજરાતના ખેડૂતો સુધી આ વાત પહોંચે એના માટેના પ્રયત્નો કરશે. ત્યારબાદ 23 તારીખના રોજ તમામ તાલુકાઓની અંદર, ગુજરાતના તમામ તાલુકાઓની અંદર આમ આદમી પાર્ટી જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપશે અને મીડિયા, સોશિયલ મીડિયા, ફેસબુક એ લાઈવ થઈ અને લોકો સુધી આ ટ્રેડ ડીલથી ખેડૂતોને અને પશુપાલકોને શું નુકસાન જવાનું છે એની માહિતી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. 25 તારીખ બાદ તમામ જિલ્લાઓની અંદર મોટી ખેડૂતોની સભાઓનું આયોજન અને અન્ય પ્રોગ્રામોનું આયોજન થશે અને 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન થશે. સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને આમંત્રિત કરાશે અને આ ખેડૂત મહાપંચાયતની અંદર અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે. તો અરાઉન્ડ 1 મહિના જેવું જે આ મહાઅભિયાન ખેડૂતો માટેનું આંદોલન જે છે એ કરી અને ગુજરાતના છેવાડાના ખેડૂત અને પશુપાલકોને ટ્રેડ ડીલથી થતા નુકસાનથી માહિતગાર કરવા માટે અને એના વતી લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટીએ આ અભિયાનની શરૂઆત કરી છે અને હું માનું છું કે આ અભિયાનની અંદર સમગ્ર ગુજરાતના ખેડૂતો સમર્થન પણ આપશે અને સહયોગ પણ આપશે. તમે હમણાં જેમ કહ્યું પ્રવીણભાઈ કે રાજ્યપાલને મળવા માટે જવાના હતા, સમય નથી મળ્યો, પરંતુ આ જ રાજ્યપાલને આપણે ટીવીમાં જોઈએ છે કે જેમણે પ્રાકૃતિક ખેતીની વાત કરે છે. જી, તો હવે પ્રાકૃતિક ખેતીનું શું થશે? જુઓ, રાજ્યપાલના સતત પ્રયત્નો પ્રાકૃતિક ખેતીને લઈને જે કંઈ પણ હોય છે તો હું તો એવું માનું છું કે આ મુદ્દાની અંદર રાજ્યપાલે પણ બહાર આવવું જોઈએ. જો ખેડૂત ખેતી જ મરી જશે,
ખેડૂત જ મરી જશે તો શું થશે આ દેશનું? તો હું તો માનું છું કે રાજ્યપાલે પણ આ મુદ્દાની અંદર સરકારનું ધ્યાન દોરવું જોઈએ. સરકારને આ મુદ્દે આનાથી થતી નુકસાની બાબતે ચર્ચા કરવી જોઈએ. તો જ હું એવું માનું છું કે ખેડૂતનું હિત સચવાશે અને ખેડૂત મુદ્દે હકીકતની અંદર જે દિશામાં એક કામ કરવા જવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ સાચી દિશામાં કામ થશે. પ્રવીણભાઈ, બીજો એક સૌરાષ્ટ્રનો મોટાભાગનો ખેડૂત કપાસનું વાવેતર કરે છે અને આ ટ્રેડ ડીલને લઈને કપાસના ખેડૂતોને પણ મોટું નુકસાન થાય એની ભીતિ છે. તો આ આખો મામલો શું છે? જુઓ, કોટન આમની પહેલાં પણ વચ્ચે એક સમાચાર આવ્યા હતા કે ભાઈ યુએસથી 0% ટેક્સની અંદર કોટન લઈ આવવા માટેની સરકારની જે કંઈ પણ પદ્ધતિ હતી એમની અંદર ઘણા બધા વિરોધ થયા હતા અને એમને લઈને કોટનમાં ભાવ તળિયે બેસી જાય, ભાવ ડાઉન થઈ જાય એવી ભીતિ હતી અને જે અત્યારે ક્યાંક જોવા પણ મળી રહી છે. આ જે છે ટ્રેડ ડીલની અંદર પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટની અંદર કોટન જે છે તમામ જે કંઈ પણ સમાવેશ થાય છે એ જ્યારે 0% ટેરિફ અહીંયા એન્ટર થશે એટલે 100% જે કપાસની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે અને ભીતિ નહીં, હું તો એમ કહું કે વાસ્તવમાં નુકસાન જ થશે. અને એટલા માટે તો અમારી તમામ લડાઈઓ જે કડદો થતો હતો એની લડાઈઓ હતી કોટન માટે અને આવનારા સમયની અંદર કોટનના વેપારીઓ અથવા કોટનના ખેડૂતોના જે કોટનના ભાવ તળિયે જતા રહેશે એના માટેની ટ્રેડ ડીલની લડાઈની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમે હમણાં જેમ પહેલાં કીધું કે અમેરિકાના ખેડૂતોને તો સહાય સારી મળે છે, આપણે અહીંયાના ખેડૂતોની શું પરિસ્થિતિ છે વળતર મુદ્દે? જુઓ, અમેરિકાના ખેડૂતોને સહાય સારી મળે છે અથવા ત્યાંની જે કંઈ સ્થિતિ છે એ 110%, કારણ કે ત્યાંના એગ્રીકલ્ચર સેક્રેટરી એવું કીધું કે આપણા માટે એક મોટું બજાર ઇન્ડિયાનું ખુલી ગયું છે ત્યાંના એગ્રીકલ્ચર યુનિટની અંદર. અહીંયાની વાત કરીએ તો અહીંયા મસ્ત મોટી જાહેરાતો તો ખૂબ થાય છે. હમણાં જ માની લો કે આ જ મોસમની અંદર મગફળી ફેલ થઈ, મગફળી ફેલ થઈ તો ટેકાના ભાવે, લગભગ મોટા ભાગની મગફળી ફેલ થઈ તો ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકાર દ્વારા મસ્ત મોટી જાહેરાત થઈ કે એટલા 1000 કરોડની સહાય ચૂકવીશું. આ ભાજપની સરકાર એ હું એવું માનું છું કે તાઇફાઓ અને ખોટી જાહેરાતો કરવામાં એણે ગ્રીનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. કદાચ આના જેવો રેકોર્ડ કોઈ પાસે નહીં હોય. અને આ રેકોર્ડમાં પાછો એને નવો રેકોર્ડ હમણાં નોંધાવ્યો છે કે એણે જાહેરાતો કરી દીધી કે એટલા 1000 કરોડની અમે સહાય આપશું. હમણાં જ વાસ્તવની અંદર આખી ઘટના બહાર આવી છે કે ગુજરાતની અંદર 1 લાખથી વધારે ખેડૂતોએ મગફળી આપી દીધી. આ સરકારે વાતો કરી દીધી કે તમે મગફળી આપો એટલે 7 દિવસમાં ચૂકવણું. ઇવન કૃષિ મંત્રીએ એવું કીધું કે 7 દિવસમાં ચૂકવણું. આજે 75 દિવસ જતા રહ્યા, હજી ચૂકવણું નથી થયું. 1 લાખ ખેડૂતોની મગફળી ઉપાડી ગયા પણ હજી ચૂકવણું નથી કર્યું. 7 દિવસમાં આપવાની વાતો કરતી સરકારે હજી 75 દિવસે ચૂકવણું નથી કર્યું. હજી ઘણા બધા ખેડૂતો જે છે એ સહાયથી વંચિત છે અને સહાયમાં પણ બધાને ખબર છે કે જાહેરાત કરી દીધી પણ પછી એટલી બધી પ્રોસેસ એવી બનાવી કે આ ડોક્યુમેન્ટ આ જોશે, આ જોશે, આ જોશે, આ જોશે, એટલે તમે એની અંદર પરિપૂર્ણ જ ન થઈ શકો. તમે વાસ્તવની અંદર સહાય મેળવવા માટે તમને સહાય મળી શકે એમ છે પણ તમને એટલા બધા એ પ્રોસેસ માંગ્યા છે કે એમની અંદર અમુક વસ્તુ પણ ખૂટી જાય તો તમને સહાય નથી મળતી. તો ઘણા બધા ખેડૂતો આ સહાયથી વંચિત છે. એટલે આ જે સહાયની જાહેરાતો કરી પણ 75 દિવસ પછી પણ હજી સહાય નથી ચૂકવી એટલે મારા ખ્યાલથી આ ગ્રીનિસ બુકમાં બીજો વર્લ્ડ રેકોર્ડ. એટલે અહીંયા આપણી પરિસ્થિતિ અહીંની સરકારોની એ છે કે વાતો થાય છે પણ ગ્રાઉન્ડ લેવલ પર વાસ્તવની અંદર જે ખેડૂતને મળવું જોઈએ મળતું નથી ને મળે છે તો પણ એકદમ નિમ્ન કક્ષાનું થોડું ઘણું, માની લો કે 2 હેક્ટરની મર્યાદામાં એટલું જ. તો એ મારા ખ્યાલથી આ પરિસ્થિતિમાં તો આપણા ખેડૂતો ટકવું અઘરું છે. પણ જ્યારે અતિવૃષ્ટિ થઈ, ખેડૂતો રડતા હતા ખેતરમાં, જે પરિસ્થિતિ હતી જે જોઈને ભાજપના નેતાઓ પહોંચ્યા હતા, આંસુ લૂછ્યા હતા અને કીધું તું સહાય મળી જશે. તો એ ખેડૂતો અત્યારે બહાર નથી નીકળતા કે ભાઈ અમને તો સહાયનો જે વાયદો થયો તો હજી મળી નહીં? જુઓ, ખેડૂતો અતિવૃષ્ટિ થઈ અને ખેડૂતો રોતા હતા અને ત્યારે ભાજપના જો નેતાઓ આંસુ લૂછવા ગયા હોય, કારણ કે હું તો એ સમયમાં જેલમાં હતો એટલે મને ખ્યાલ નહીં, પણ એ લૂછવા ગયા હોય તો મારો પ્રશ્ન બીજો એ પણ છે કે બોટાદ હળદરની અંદર પોલીસે ખેડૂતોને ઘરમાં ઘૂસીને માર્યા તેથી ભાજપનો નેતા આંસુ લૂછવા કેમ ન ગયો કોઈ? તેથી તો બધાને જેલમાં નાખવામાં હતા. તમે બધા બીજેપીના નેતાઓ પકડીને ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને જેલમાં નાખવામાં બધા લાગ્યા હતા અને અહીંયા નાટક કરો છો તમે, ખેડૂતો પાસે જાઓ છો. એના આંસુ લૂછવાની જરૂર નથી. એને યોગ્ય સહાય આપો એટલે આંસુ લૂછવા બરાબર જ છે. અત્યારે 1 લાખથી વધારે ખેડૂતો સહાયની રાહ જોઈને બેઠા છે તો ત્યાં જાઓ ને. તો એ તો બધા માની લો કે સમય આવે ત્યારે નાટકો કરે છે, મોટી મોટી વાતો કરે છે, એક પ્રોપોગન્ડા બનાવે છે, ખેડૂતોને એક મેસેજ ફેલાવે છે કે અમે તમારા માટે કંઈક કરીએ છીએ. પણ વાસ્તવમાં મારો કાઉન્ટર પ્રશ્ન છે કે હળદરની અંદર ઘરમાં ઘૂસીને પોલીસે જ્યારે ખેડૂતોને માર્યો
મોટી ઉંમરના લોકોને નથી છોડ્યા, નાના ખેડૂતોને, નાના બાળકોને નથી છોડ્યા. તેથી ભાજપવાળો ન્યાય ક્યાં આછું લૂછવા કેમ ન છેડ્યો? ક્યાં ગયા હતા ત્યારે? પણ પ્રવીણભાઈ, જ્યારે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો ત્યારે એવી બધી એવી ઘટના સામે આવી કે કોઈકના ઘરે, કોઈ ખેડૂતના ઘરે દીકરીના લગ્ન હતા કે દીકરાના લગ્ન હતા અને પાક ધોવાઈ ગયો, પછી એમની આત્મહત્યા તરફ આગળ વધી ગયા. પણ જો અતિવૃષ્ટિમાં આવી હાલત થઈ ગઈ હોય તો પછી આ ટ્રેડ ડીલના બધું આવશે તો ત્યારે શું હાલત થશે? આની ચિંતા કેમ કોઈને નથી? જો આ એક બહુ મોટી ભયંકર પરિસ્થિતિ આવનારા દિવસોમાં ટ્રેડ ડીલ છે સર્જી શકે. તો કુદરતી પ્રક્રિયા, કુદરતનો પ્રકોપ 1-2 વર્ષે હવે કન્ટિન્યુ, કારણ કે ક્યાંક ગ્લોબલ વોર્મિંગના કારણે આ પરિસ્થિતિ હવે 1 વર્ષ બાદ કરતાં 1 વર્ષે થઈ રહી છે. મોટા ભાગે ખેડૂતો એનો પાક સફળતાપૂર્વક લઈ નથી શકતા, મોટા ભાગે ફેલ થાય છે. એમની અંદર પાછા ભાવ મળતા નથી અને એમાં વધારામાં આ ટ્રેડ ડીલ આવ્યું છે. એટલે આ તો પડ્યા ઉપર પાટું થઈ. એક તો ખેડૂત પડી રહ્યો છે ને એમાં ઉપરથી પાછી સરકાર પાટું મારે છે કે હજુ વધુ પડો. તો જે સ્થિતિ ખેડૂતોની ભયંકર છે અત્યારે, કે એમના પ્રસંગો નથી સચવાતા, એમના પરિવારનું ગુજરાન નથી ચાલતું, આ સ્થિતિની અંદર ખેડૂત હજી ઊભો પણ નથી થઈ શકતો. ત્યાં વળી ઉપરથી ટ્રેડ ડીલવાળું નાટક આવશે. અને આ ટ્રેડ ડીલના કારણે જો ખેત પેદાશોના ભાવ ડાઉન જવાના છે, એના કારણે ખેડૂતો ક્યારેય ઊભા નહીં થઈ શકે. અને જો ખેતી ખતમ થઈ ગઈ, જો ખેડૂત ખતમ થઈ ગયો, તો હું એવું માનું છું કે આ દેશ પણ ક્યાંક ને ક્યાંક દેશને પણ મોટું નુકસાન થવાનું છે. કારણ કે આ તો ખેતી પ્રધાન દેશ છે. જી, તમારો મેન જે સેન્ટર પોઈન્ટ છે એ જ જો ખતમ થઈ જાય તો દેશની આર્થિક વ્યવસ્થા, દેશની સ્થિતિ, દેશની આર્થિક વ્યવસ્થાની શરૂઆત ક્યાંથી થાય છે? ગ્રાઉન્ડ ઉપર તો ખેતીથી, ગામડામાંથી. તો જો એ જ ખતમ થઈ જશે તો દેશની શું હાલત થશે? તો આ હું એવું માનું છું કે બહુ ગંભીર પરિસ્થિતિ છે. તો પછી આ ટ્રેડ ડીલ પછી MSP ને સરકારી ખરીદી જે આખું થતું હોય છે એની વ્યવસ્થાની પર, એની પર પણ અસર પડશે ને? તો પછી જુઓ, સરકારની ખરીદીઓ જે છે એની ઉપર અસરો પડવાની હશે, પડશે. પણ સરકાર ખરીદીની અંદર તમે આખું જે નાટક જુઓ તો સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવે છે એમની અંદર મોટા ભાગે બીજેપીના જે કોઈ પણ લાગતા ઓળખતા લોકો હોય અથવા એમના જે સગાવાલા હોય એમને આખી સિસ્ટમમાંથી પૈસા કેમ મળે એના માટેની આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. મગફળી લેવાય છે, મગફળીની અંદર મગફળી કેન્દ્રો કોને કાપવામાં આવે છે, ત્યાંથી કેટલી કટકી થાય છે, એ મગફળી કોઈ સ્ટોરેજમાં રાખવામાં આવે છે, ત્યાં કેટલા ભાડા ચૂકવવામાં આવે છે. આખી તમે પ્રોસેસ ઉપર જાઓ તો કોઈ ખેત પેદાશને મગફળી ટેકાના ભાવે લે તો એને ફરીથી રિઝર્વ કરવા માટે, એને સાચવવા માટે વાહનમાં ત્યાંથી લઈ જવાનું ભાડું, મજૂરી ખર્ચ, પછી એને સ્ટોરેજ કરવા માટેનું જે કંઈ પણ ત્યાં ભાડા ચૂકવવા પડે એ, અને એ પછી અમુક સમય પછી જ્યારે આ લોકો એને સેલ કરવા માટે મૂકે છે ત્યારે જે મૂળ કિંમત જોઈએ, ખરીદ કિંમત કરતાં તો વેચાણ કિંમત ડાઉનમાં વેચી નાખે છે. અને અમુક ઘણા બધા ગોડાઉનો છે એ સળગાવી દે છે. તો આખી સિસ્ટમ છે સરકારી તિજોરીના પૈસા ઓફિશિયલ વર્કમાં કબજે કરી જવાની વાત છે. એટલે જે આમના કરતાં તો હું એમ કહું કે માની લો કે ખેડૂતોનું હિત ઈચ્છતા હોય તો આ ટેકાના ભાવે ખરીદી છે એના કરતાં તો તમે જે ટેકાના ભાવે ખરીદીમાં તમને જે પૈસાનો, તમારા સરકારી નાણાંનો જે વ્યય થાય છે એ પૈસા ડાયરેક્ટલી ખેડૂતના ખાતામાં નાખો ને, સહાય રૂપે. ખેડૂત ભલે બજારમાં એનો માલ વેચી નાખશે, પણ ડાયરેક્ટલી તમે ખેડૂતના ખાતામાં પર વીઘા દીઠ કે પર હેક્ટર દીઠ જે સહાય આપવાની છે ખેડૂતના ખાતામાં નાખો ને, તો ખેડૂતને પણ ફાયદો થશે, કોઈને નુકસાન નહીં થાય, સરકારને પણ નુકસાન નહીં થાય. પણ આમાં તો આખું જ રોજ સરવાળો મારીએ તો કરોડોના મોઢે આખી સિસ્ટમની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે. પણ રસ એટલા માટે એ લોકોને તેમાં છે કે એમાં એમની એક આખી ટોળકી હચવાઈ રહી છે આર્થિક રીતે, અને એ બધું ધીમે ધીમે ઉપર સુધી જાય છે. એટલે આખી આ સિસ્ટમ, સરકારી સિસ્ટમ, જે કંઈ પણ સરકારી ખરીદી જે છે એમાં આ સિસ્ટમ ચાલે છે, બધા જાણે છે. નીચેથી લઈ, યાર્ડથી લઈ અને ઉપર સુધી શું સિસ્ટમ ચાલે છે બધાને ખબર છે. પણ એક એવી પણ વાત છે, જેમ કે આમ આદમી પાર્ટીનો જે એજન્ડા છે વીજળી ફ્રી, પાણી ફ્રી, તો હવે આ ટ્રેડ ડીલ આવશે તો પછી બિયારણ અને ટેકનોલોજી જે મોંઘા થશે એવી વાત છે. તો તમારો એજન્ડા બી હવે નિષ્ફળ જશે એવી બી એક વાત છે. ના, અમારો એજન્ડા નિષ્ફળ નહીં થાય. અમારો એજન્ડા તો કાયદેસર રીતે લોકોની અંદર એક એમને એ વાત એમના માઇન્ડમાં ક્લિક કરશે કે ભાઈ આમના આવવાથી જે કંઈ પરિસ્થિતિ અપ જઈ રહી છે, જે માની લો કે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, બીજી પરિસ્થિતિમાં પ્લસ માઇનસ થશે. તો આમ આદમી પાર્ટીનું વિઝન તો શું છે કે જે પ્રાથમિક સુવિધાઓ છે, વીજળી હોય, આરોગ્ય હોય, શિક્ષણ, એજ્યુકેશન હોય, તો એ બેસ્ટમાં બેસ્ટ મળવું જોઈએ અને ગવર્મેન્ટ તરફથી એકદમ મુફ્ત. આ માત્ર ખાલી વચ્ચે ઘણી બધા એવી ચર્ચાઓ કરતા કે ભાઈ આ મફતવાળી વાત ખોટી છે, મફતવાળી વાત ખોટી છે. ડેવલપ કન્ટ્રીમાં તમે જુઓ
ડેવલપ કન્ટ્રીમાં તમે જઈને ત્યાંની સિસ્ટમ જાણો. મોટાભાગની ડેવલપ કન્ટ્રીની અંદર એજ્યુકેશન્સ, હેલ્થ અને જે પ્રાથમિક સુવિધાઓ છે એ મફતમાં અને સારામાં સારી ત્યાંની ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ શું ખોટા હશે? એ સિસ્ટમથી ડેવલપ કન્ટ્રી તરીકે ત્યાં સુધી પહોંચ્યા તો એ સિસ્ટમ ખોટી હશે? નહીં, ખોટી નથી, યોગ્ય સિસ્ટમ છે. અને આમ આદમી પાર્ટીએ એ વિચાર ઉપર જ અહીંયા કામ કરવાનું ચાલુ કર્યું છે. તો મારું એવું માનવું છે કે ટ્રેડ ડીલના કારણે જે પરિસ્થિતિ ઊભી થશે એનાથી તો લોકોમાં એક ક્લિક થશે કે ભાઈ આમ આદમી પાર્ટી જે વાત કરી રહી છે એ યોગ્ય છે. પણ બીજી બાજુ આપણે ગુજરાતમાં જોઈએ તો ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, વારંવાર આ અવાજ ઉઠે છે. પણ હવે આ ટ્રેડ ડીલ થશે તો પછી એ લોકોને પાક કોણ ખરીદશે? હવે તો મોટો સવાલ જ એ ઊભો થયો છે. ખરીદ એનો ટ્રેડ ડીલ આવશે અને જે ગુજરાતની અંદર અત્યારે પણ પરિસ્થિતિ ભયંકર છે, પણ ટ્રેડ ડીલ આવશે એટલે હજી ભાવ તળિયે જશે. ખેડૂતોનો માલ ખરીદવાવાળા તો ભાજપના કેટલા બધા એજન્ડો પડ્યા છે, એમ સસ્તા ભાવમાં ખરીદવા માટે રેડી જ છે. અને દર વખતે સરકારની પોલિસી આવી જ હોય છે કે જ્યારે ખેડૂતનો માલ રેડી થઈને માર્કેટમાં આવે ત્યારે તમે જોજો કાયમી માટે માર્કેટમાંથી ભાવ ડાઉન હોય છે. સરકાર બહાર મોકલવાની જે કંઈ પ્રોસેસ છે એને અટકાવી દે છે માલને. એ માલ એના માણસો જાણીતા, એના જે કંઈ પણ સગાવાલા છે અથવા એને જે મૂકેલા માણસો છે એ મોટાભાગનો જથ્થો કવર કરી લે, એની પાસે લઈ લે, એ પછી બહાર માલ મોકલવા માટે સરકાર છૂટ આપે છે. એટલે ઓટોમેટિક મોડમાં પાછો ભાવ અપ જાય છે. તો વચ્ચેનો ગાળો જે છે એ સીધી જ રીતે એમના વચેટિયાઓ જે હોય છે એમને મળી જાય છે. તો આમની અંદર પણ સરકાર એ જ લાભ ઉઠાવશે કે ભાવ ઘટશે એટલે એના જ વચેટિયાઓ તૈયાર થઈ જશે રૂપિયા નાખી માલ લેવા માટે. અને એ પછી જ્યારે માલ કદાચ બધા પાસે આવી જશે પછી થોડો ભાવ વધારો કરી અથવા બહાર મોકલવાનું જે છે એમાં એ લોકો છૂટ આપી દેશે એટલે ભાવમાં થોડો વધારો થશે ને એ લોકો કમાશે, મોજ કરશે, જલસા કરશે, ગાડીઓમાં ફરશે, બંગલામાં ફરશે અને ખેડૂત પરેશાન થશે. પણ પ્રવીણભાઈ, તમે જેમ કીધું કે સામાન્ય માણસને પણ સમજાય એવો આ મુદ્દો છે. ભાજપ આટલું માઇક્રો પ્લાનિંગ સાથે ચાલનારું છે તો એમને નહીં ખબર હોય કે આ ટ્રેડ ડીલથી કેટલું નુકસાન થવાનું છે, શું થશે ખેડૂતની હાલત, દેશની શું હાલત થશે. તો પછી આવો નિર્ણય શા માટે કરી શકે? ટ્રમ્પને ખુશ કરવા માટે. અલ્ટિમેટલી ટ્રમ્પ, આપણે ઘણીવાર જોયું છે કે અનેક મુદ્દાઓને લઈને ટ્રમ્પ ઘણીવાર એવા બયાનબાજીઓ કરી છે. આપણે ક્યાંક નીચે જોવું પડે એવી પણ બયાનબાજીઓ ટ્રમ્પે કરી છે. છતાં પણ આપણા તરફથી તો કોઈ, માની લો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા હતા ગુજરાતમાં ત્યારે એ વાતો કરતા હતા કે ભાઈ આપણે આપણો દેશને નમવું ન જોઈએ, ઝૂકવું ન જોઈએ. અત્યારે પોતે ત્યાં છે, પ્રધાનમંત્રી તરીકે છે. આપણે એને દેશના પ્રધાનમંત્રી છે, આખા દેશે એને સુકાન સોંપી છે કે આ દેશનું જે કંઈ પણ એમનું જે કંઈ વિશ્વાસ છે દેશનો એની સાથે અત્યારે બધાય બાંધેલો છે. હવે ટ્રમ્પ જે છે આખી જાહેરાત જે છે ઇન્ડિયન ગવર્મેન્ટ કરતાં પહેલાં તો ત્યાંથી ટ્રમ્પ કરે છે અને ટ્રમ્પ સાથે સંબંધો ન બગડે, ટ્રમ્પ ગમે તેવું બોલી જાય તો અહીંયાની આપણી ગવર્મેન્ટ તરફથી એનો ખુલાસો નથી થતો. ટ્રેડ ડીલ જે છે એમની અંદર કમ્પ્લીટલી ખબર છે કે આપણને નુકસાન જ છે, છતાં પણ એમની સામે જે હકીકતની અંદર અવાજ ઇન્ડિયાએ ઉઠાવવો જોઈએ. ઇન્ડિયા તો ઉઠાવવા તૈયાર છે પણ આપણા પ્રધાનમંત્રી અને આપણી ગવર્મેન્ટે ઉઠાવવો જોઈએ. એ મુદ્દો નથી ઉઠતો તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એનાથી આપણી સરકાર ક્યાંક દબાતી હોય અથવા એની સાથેના સંબંધો રાખવામાં કંઈક જે કંઈ પણ સાઠગાંઠ હોય અથવા જે કંઈ પણ પરિસ્થિતિ હોય, પણ આ તો નજર સમક્ષ છે કે નુકસાની છે છતાં સ્વીકારી રહ્યા છે અને વાહવાહી કરી રહ્યા છે. તો એ આવનારા દિવસોમાં દેશને ચોક્કસથી ખબર પડવાની છે કે આ ટ્રેડ ડીલને લઈને કેટલું નુકસાન થવાનું. આગામી સમયમાં હવે વિધાનસભાનું સત્ર પણ ચાલુ થવાનું છે તો ટ્રેડ ડીલને લઈને એક બાજુ પ્રચાર પણ થશે તો એક બાજુ વિરોધ પણ થશે. તો આ પ્રચાર સામે વિરોધ કઈ રીતે હશે? જુઓ, પ્રચાર કરવામાં તો લોકો માહિર છે. ન ફાયદો થતો હોય એવો ફાયદો જનતાને ગણાવશે કે આવું થશે ને તેવું થશે ને આ પરિસ્થિતિ ઊભી થશે, આ પરિસ્થિતિ ઊભી થશે. પરંતુ અમારો તો સિંગલ એજન્ડા એટલો જ છે કે જે રિયલ વાસ્તવિકતા છે એમને લઈને લોકો સુધી પહોંચવું, એમના માટેના ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવા અને કાર્યક્રમો થકી ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતના પશુપાલકોને જાગૃત કરવા, એ દિશાની અંદર આમ આદમી પાર્ટી આગળ વધવાની છે. જી બિલકુલ, આપણે સાંભળ્યા પ્રવીણ રામને. અને જે આ ટ્રેડ ડીલ, જે શબ્દ આમ સાંભળવામાં ભારે લાગતો હોય છે પરંતુ આ ટ્રેડ ડીલને લઈને શું નુકસાન થવાના છે ખેડૂતોને અને ખેડૂતોને કઈ રીતે આ નુકસાન થશે અને તેમનું ભવિષ્ય શું હશે તે તમામ બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જોડાયા હતા. અને હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પણ પ્રયાસ કરશે. આગામી સમયમાં અનેક કાર્યક્રમો પણ કરશે અને હવે આ ટ્રેડ ડીલમાં આપણે હવે સરકારનું શું વલણ રહી છે તે તો હવે આગામી સમયમાં જ
ખબર પડશે. આ પ્રકારની ચર્ચા અને સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય